મારે બીજું કશું તકલીફ નથી, ખાલી એક જ બરાબર. તમને તો એવું કે ચાલવાથી વધે એવું નથી ને, કે મારે રેગ્યુલર તમારે ચાલવાથી મતલબ નથી. બહુ બધા લોકો ચાલે તો છે પણ આમનું ગેટ પેટર્ન ચાલવાનું જે તરીકો છે આ નથી સારું. બહુ બધી ડિફરન્ટ ગેટ કન્ડિશન આવે, એટલે બોડી હેવી હોય તો આપણે આમ ચાલીએ, કઈ દિવસ આમ ચાલીએ. ચાલવાનું તો તમારે કાફ મસલ પંપ હોવા જોઈએ. તમે ચાલી નહીં કરો, તમે સૂઈ નહીં કરો, તમે કેવી રીતે કરો, કાફ મસલ પંપ થાય એટલે બ્લડ સર્ક્યુલેશન તો થાય. બ્લડ સર્ક્યુલેશન એક્સરસાઇઝ તો મારે રેગ્યુલર ચાલુ છે. ઓકે. મેં પહેલેથી મેં આ સ્પોર્ટ એટલે વધારે ચાલવાથી વધારે ઊભું રહેવાથી કે પ્રોબ્લેમ નહીં, ઊભું રહેવાથી તો પ્રોબ્લેમ છે ને. તો બ્લડ તમે ઊભી રહો, તમે ઊભા રહો, તમે ચાલો. ચલો ચાલવામાં કાફ સ્ટિમ્યુલેટ થાય છે કે નહીં મને ખબર નહીં. ચાલવામાં વધારે કાફ સ્ટિમ્યુલેટ નથી થતું. મને ડીપલી નોલેજ છે પણ તમારી લેવલ લેંગ્વેજ કહું છું કે ચાલવામાં વધારે કાફ સ્ટિમ્યુલેટ ન થાય. કાફની અલગ એક્સરસાઇઝ કરવું જ પડે, અને એક્સરસાઇઝ કરવામાં નથી. આ મશીન તમે લો તો કાફને સ્ટિમ્યુલેટ કરશે. હવે તમે ચાલવાનું છે, હવે આજે તો વરસાદ પડી છે, આજે તો બહુ તડકો છે, કેવી રીતે ચાલો? તો તમે ઘરે બેસીને 30 મિનિટ્સ આ લો તો તમારી કાફ ઓટોમેટિક સ્ટિમ્યુલેટ થઈ જાય ને. ખબર પડી? બીજા બધાને કોઈ ક્વેશ્ચન? મારે બી વેરી છે. હા, એટલે એમ કેવું છું કે પગ નીચે ધક્યામથી પગ ઊંચા રાખી સૂઈ જઈએ તો ફરક પડે. ના, હું કહું કે હું જે 4 સ્ટેજીસ 6 સ્ટેજીસ કીધું હતું તમને, આમાં જે એડિમા હોય, એડિમેટિક સ્ટેજ, આમાં આ સારું રહેશે. એટલે ખાલી તમે આમ કરો છો તો બ્લડ ન થાય. જે તમારી બ્લડ પમ્પિંગ છે, તમે ખાલી કહો કે હું આમ મૂકીને રહું તો ન થાય. કાફ મસલ તમારી સ્ટિમ્યુલેટ થવા જ જોઈએ. થશે તો ही होगा, नहीं काफ स्टिमुलेट नहीं हो रहा है तो मतलब नहीं होगा. हाँ, तो તમે વધે એટલે અત્યારે તો તમે પ્રિકોશન લેવા ચાલુ કરી દો તો વધે નહીં. 6 સ્ટેજ સુધી જાય છે, તમને કહું છું, અને જાય જ છે 6 સ્ટેજ સુધી. એટલે તમે અત્યારેથી તમે પ્રિકોશન લેવા ચાલુ કરી દો તો કશું ના થાય. તમારી કાફ મસલ સ્ટિમ્યુલેટ કરો એટલે તમે જે આમ પગ મૂકો છો ને, તો આજે તમારી પગમાં પાણી ભરાય છે ને, આ પાછું આવે, બ્લડ જોડે જ આવે. પણ આ કરવાની કઈ ઇફેક્ટ નથી. કાફ મસલ તો પંપ થવા જોઈએ. એટલે તમને કાફ મસલ તો પંપ કરવું જ પડશે. પછી તમે આ પણ કરો તો કમ્બાઈન કરીને ચાલે, પણ ખાલી આમ કરીને ચાલે. કાફ મસલ તો સ્ટિમ્યુલેટ કરવું પડશે, કેમ કે આ કરીને કાફ નથી સ્ટિમ્યુલેટ થતું ને. આ તો રેસ્ટ પોઝિશન છે તમારી, હે ને? આ હેલ્પ કરે છે ડ્રેન થવા માટે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડાયાબિટીસ થી લીધે, અને આ મશીન કેવી રીતે હેલ્પ કરશે મને? હાલો, હું વ્યવસ્થિત લઉં છું આ થેરાપી. ઓકે, મને ઘણા બધા ફાયદા થયા છે. અને પેલા પગ દુખતા, હાથ દુખતા, ઘણું બધું ફરક.